બે ફ્રેન્ડ્સ, સુફાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું દોનાની કઢી. તો એની માટે આવા જે ભોળદાના આવે ને તે લઈ લીધા છે. હવે આમાં આપણે પહેલા પાણી એડ કરી દેવાનું. તો આવી રીતે પાણી દાના ડૂબે એટલું પાણી લેવાનું. દાનાને પણ તમે ફોલો ને પછી એકવાર ધોઈ લેવાના. પછી એમાં મીઠું દાનાનું પૂરતું મીઠું એડ કરી દેવાનું અને હળદર એડ કરી દેવાની, બસ થોડીક. હવે આને મિક્સ કરી દેવાનું અને એને બંધ કરી અને 4 વિસલ થવા દઈશું. ચાર વિસલ ફૂલ ગેસે થવા દેવાનું. હવે આ દહીં લઈ લીધું છે, દહીં ખાટું છે. એમાં આ ઘઉંનો લોટ છે એ એડ કરી દઈશ 2 ચમચી. તમે ચણાનો લોટ પણ એડ કરી શકો. અમે ઘઉંના લોટની કઢી બનાવીએ છીએ એટલે હું ઘઉંનો લોટ એડ કરીશ. ઘણા એવું કહે છે કે ઘઉંનો લોટ નાખો ને તો કઢી ચીકણી થાય છે. હું મારી કઢી તમને બનાવીને બતાવું, બિલકુલ ચીકણી નહીં થાય. તો હવે આને ગ્રાઇન્ડર ફેરવીને આવું. હવે આમાં ખલબત્તામાં આપણે જીરું એડ કરી દેવાનું. આ ધાણા છે એની ડાળખી જે હોય એ એડ કરી દેવાની. આ મરચાં છે, મરચાં તમે તમારા તીખી જેવી કરવી હોય એ પ્રમાણે એડ કરવાના. હું 4 મરચાં એડ કરીશ. આ લસણની કળી છે એ એડ કરી દેવાની અને આ લીમડાના પાન છે તાજા એ એડ કરવાના અને આ બધાને વાટી લેવાનું. હવે આ પીસાઈ ગયું છે એ આપણે આમાં એડ કરી દેવાનું. હવે કઢીને આપણે ઉકળવા દેવાની. કઢીને સતત હલાવતા રહેવાનું, કારણ કે કઢીમાં લોટ નીચે બેસી જાય ને તો નીચે ચોંટી જાય. એટલે એને આવી રીતે હલાવતા રહેવાનું અને મીડિયમ તાપે એને થવા દેવાનું. થોડોક ફૂલ રાખવાનો, બહુ ધીમોય નહીં ને બહુ ફૂલેય નહીં. જો આ રીતની એની કન્સિસ્ટન્સી થવી જોઈએ. હવે જુઓ ફ્રેન્ડ્સ, એક વસ્તુ બતાવું તમને કે તમારી પાસે આવી રીતે મસાલું એક્સ્ટ્રા પડ્યું હોય ને તો આવી રીતે તમે તેજાના બધા આમાં મૂકી શકો. તો જ્યારે પણ તમારે જરૂર હોય ને ત્યારે આમાંથી જ ડાયરેક્ટ લેવાનું રહે. તમારે અલગ અલગ બોટલ કરવી ના પડે અને અલગ અલગ બોટલમાંથી શોધીને લેવી ના પડે. આ એક જ જગ્યાએ તમને બધું મળી રહે. તો તમને તમારે આ ખાસ કરવાનું તો તમારે ઈઝી થઈ જાય. હવે કઢીનો વઘાર કરી લઈશું. તો કઢીને આવી રીતે વઘારી લીધું છે. એમાં ઘી એડ કર્યું છે. જો હવે આપણે એમાં રઈ એડ કરી દેવાની અને થોડુંક જીરું એડ કરી દેવાનું. એ બે થાય એટલે થોડી હિંગ એડ કરી દેવાની. હિંગ આવી બોટલમાં ભરું છું. પછી આ તેજાના છે જે 2 લવિંગ, ચક્રી ફૂલ અને આપણે દાલચીની મતલબ તજ, આ કરી પત્તા. હવે આવી રીતે હળદર નાખી દેવાની અને આમાં એડ કરી દેવાનું. આવી રીતે તમે વઘાર કરશો ને તો ખરેખર કઢીનો ટેસ્ટ જ આખો અલગ પડશે. બહુ જ ટેસ્ટી કઢી થાય છે. હવે આપણે ગળપણ એડ કરી દેવાનું થોડુંક. હવે મીઠું એડ કરી દઈશું આપણે. તો જો તમે જોઈ શકો છો મારી કઢી બિલકુલ ચીકાશ પડતી નહીં થઈ. અમે વર્ષોથી ઘઉંના લોટની જ કઢી કરીએ છીએ. એવું હોતું જ નહીં કે એ ચીકાશ પકડે. એટલે તમે પણ આવી રીતે ટ્રાય કરજો, ખરેખર બહુ જ અલગ ટેસ્ટ આવશે.
હવે આ દાણા જે આપણે બાફા મૂક્યા હતા ને એ છે, તો આવી રીતે એને ચમચાથી દબાઈ અને ક્રશ કરી લેવાના, અડધા અધકચરા કરી દેવાના. તો ફ્રેન્ડ્સ હવે આ દાણા બધા આમાં ઉમેરી દેવાના. હવે આપણે કઢીને થવા દેવાની. જો કઢીને એક ઉભરો હજી આવવા દઈશું. કઢી ફૂલ થઈ ગઈ હતી એટલે મેં આમાં કાઢી લીધી છે. હવે બીજી એક વસ્તુ એ કે તમારે કઢીને છે ને ખાટી રાખવાની અને ગળપણ ઓછું રાખવાનું, તો કઢીનો ટેસ્ટ વધારે સારો આવશે. અને ઓલમોસ્ટ કઢી મારી થઈ ગઈ છે. જો તમને લાગે છે જરાક પણ ચીકણી, જો નજીકથી પણ બતાવું, બિલકુલ એટલે બિલકુલ ચીકાશ નહીં પકડતી આ કઢી. જોઈ જો પહેલેના લોકો પણ જુવારની કઢી, જુવારનો લોટ અને ઘઉંનો લોટ જ એડ કરતા હતા. જો એટલે કઈ કઢીને થાય નહીં. તો વગર ચિંતાએ તમે આ મારી રીતથી કઢી ચોક્કસથી ટ્રાય કરજો. તમે ખરેખર ખુશ થઈ જશો આ રીતની કઢી ખાઈને. ફરી પછી આવી જ સ્ટાઇલથી તમે કઢી બનાવશો. હવે ઉપરથી આપણે ધાણા એડ કરી દેવાના. તો કેવી લાગી મારી કઢી એ પણ ખાસ કહેજો. આની સાથે ભાત સારો લાગે એટલે તમે ભાત બનાવજો. તો ફ્રેન્ડ્સ જો કઢી દાણાની તૈયાર છે. આ ભાત સાથે એને ખાવાની ખૂબ મજા આવે છે. તમે પણ આવી રીતે કઢી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી કેવી લાગી એ પણ ચોક્કસથી કહેજો. થેન્ક યુ.